ભાવનગરના નવાપરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની। જૂની અદાવતમાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું। નશામાં ધૂત શખ્સોએ માથાકૂટ કરી હતી। માથાકૂટ બાદ પથ્થરમારો કરી કાચની બોટલો મારી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી નશામાં ધૂત શખ્સોએ માથાકૂટ પણ કરી હતી। નવાપરામાં મોડી રાત્રે ફાયરિંગ થયું। માથાકૂટ બાદ પથ્થરમારો કરી કાચની બોટલો પણ મારી હતી। ઓનલાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। નવનીત, શું હતો સમગ્ર મામલો, કેવી કાર્યવાહી? ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર શહેરના જે નવાપરા વિસ્તાર છે કે જ્યાં ગત મોડી રાત્રિના બે જૂથો જે સામસામે જતા પથ્થરમારો અને કાચની બોટલના ઘા અને ફાયરિંગની જે ઘટના છે એ સામે આવી છે। ખાસ કરીને જે કેટલાક અસામાજિક તત્વો છે તેના દ્વારા 3 રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યો હોવાનો અહેવાલો છે હાલ તો મળી રહ્યા છે। જોકે પોલીસે હાલ પૂરતું એક માત્ર કાર્ટિસ છે એ કબજે કર્યું છે। 18મા રોજાના દિવસે એક નવાપરા યુવા વિસ્તારમાં રહેતા યુવાનને માર મારવામાં આવ્યો હતો અને જે બાદ ગત રાત્રે બંને સામસામે જતા કાતર કેમ મારે છો એવું કહેતા માથાકૂટ થઈ હતી ને એ બાદ પ્રથમ પથ્થરમારો અને કાચના ઘા કરવામાં આવ્યો હતો અને તે બાદ મોડી રાત્રે 3.5 કલાકની આજુબાજુમાં કેટલાક શખ્સો છે એ ગન સાથે ધસી આવ્યા હતા અને વિસ્તારની અંદર 2 રાઉન્ડથી વધુ ફાયરિંગ કર્યું હતું। આ મામલે પોલીસને જાણતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મામલો થાળે પડ્યો હતો। જોકે આ બાબતે જે યુવાન છે જેને માર માર્યો હતો તેના દ્વારા હાલ નીલમબાગ પોલીસની અંદર ફરિયાદ નોંધવાની જે કામગીરી છે એ ચાલી છે। આ જે સમગ્ર ઘટના છે એની અંદર વલ્લી હાલારીનું જે ગ્રુપ છે તેના માણસો દ્વારા આ જે સમગ્ર હુમલો કરવામાં આવ્યો એવા અહેવાલો છે એ હાલ મળી રહ્યા છે। જી નવનીત, આભાર માહિતી બદલ।